21મી સદી એટલે જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી. આ સદીમાં આપણે અવકાશમાં ઉપગ્રહો છોડી શકીએ છીએ, પણ અરસપરસના પૂર્વગ્રહો છોડી શકતા નથી. આપણને શનિ, કેતુ કે રાહુ નામના ગ્રહો જેટલા નડતા નથી ને, એનાથી વધારે એકબીજા પ્રત્યે પૂર્વગ્રહો રાખનારા માણસો નડે છે. શનિ, કેતુ અને રાહુ નામના ગ્રહો તો એકાદ વ્યક્તિને નડે છે, પણ આપણી વચ્ચે રહેતા અને પૂર્વગ્રહોથી પીડાતા આ માણસો રૂપી ગ્રહો તો આખા સમાજને નડે છે. પણ લખી રાખજો, જે સમાજને નડે છે ને એ એક દિવસ પડે છે ને પડે જ છે. કાલ્પનિક શનિ, કેતુ કે રાહુ નામના ગ્રહો તો કદાચ હોમ હવનથી દૂર કરી શકાય, પણ પૂર્વગ્રહથી પીડાતા માણસો તો હવનમાંય હાડકાં નાખવાનું કામ કરે. અને તેથી જ કહું છું કે માણસોથી ભરેલા શહેરમાં એક માણસ જડતો નથી. જગતમાં પશુ પક્ષીઓ છે, પણ આપણને માણસ સિવાય બીજો કોઈ નડતો નથી.